સુરતના અઠવા ગેટ ખાતે આવેલ શ્રી બીડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે નિષ્ણાંત હૃદયરોગ તથા સંબંધિત ટીમ દ્વારા દર્દીનો સમય સૂચક અને કુશળ હસ્તક્ષેપથી જોખમમાંથી અદ્ભુત બચાવ કરાયો। શનિવાર 28 જૂન 2025ના રોજ સાંજે લગભગ 6:30 વાગ્યે 28 વર્ષની એક મહિલાને તીવ્ર છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે આપત્તિ કક્ષામાં લાવવામાં આવી હતી। પીપી મળિયા હોસ્પિટલમાંથી દર્દીને આગળની સારવાર માટે શ્રી બીડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં રેફર કરવામાં આવ્યા હતા। હોસ્પિટલે પહેલેથી જ 2 ડીટ ઇકો તથા સીટી એન્જીઓ દ્વારા રોગ નિદાન કરી દીધું હતું। તેમને એઓર્ટિક ડિસેક્શન તથા ગંભીર ફૂલેલી એઓર્ટી તરીકે નિદાન કરવામાં આવ્યું હતું। સાથે જ દર્દી 8 મહિનાની ગર્ભવતી પણ હતી। એઓર્ટિક ડિસેક્શન સર્જરી હૃદયની સૌથી જટિલ અને જોખમભરી સર્જરીઓમાંની એક છે। આ કેસને વધુ ગંભીર બનાવતું કારણ એ હતું કે દર્દી અત્યંત વિકસિત ગર્ભાવસ્થામાં હતી, જે સર્જરી અને એનેસ્થેસિયાના જોખમને ઘણા વધારો આપતું હતું। જ્યારે દર્દીને શ્રી બીડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં લાવવામાં આવ્યા ત્યારે ડોક્ટરની ટીમે માતા અને બાળક બંનેનો જીવ બચાવવા માટે તત્કાળ નિર્ણય લઈ નિષ્ણાંતોની ટીમ તૈયાર થઈ ગઈ અને દર્દીને સાંજે 6:30 વાગ્યે ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા। પ્રથમ દાયકાની સિઝેરિયન શસ્ત્રક્રિયા કરી બાળકને સુરક્ષિત રીતે જન્મ આપવામાં આવ્યો અને તેને નવા જમેલા નિયોટેનલ આઈસીયુમાં ખસેડવામાં આવ્યો। ત્યાર પછી હૃદયરોગ નિષ્ણાંતોની ટીમે 7 કલાક લાંબી સર્જરી કરી અને દર્દીની એઓર્ટા સાથે એઓર્ટિક વાલ્વ બદલવામાં આવ્યું। આ જ તબક્કે બંને માતા અને બાળક બંનેને સફળ રીતે બચાવવામાં આવ્યા છે અને તેઓ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યા છે। જગદીશ મંગે, હું છેલ્લા 21 વર્ષથી મહાવીરમાં ચીફ કાર્ડિયક સર્જન તરીકે કાર્યરત છું અને અમે મહાવીરમાં દર વર્ષે લગભગ 1100 થી 1200 ઓપન હાર્ટ સર્જરી કરીએ છીએ, વિચ ઇઝ ધ વન ઓફ ધ લાર્જેસ્ટ નંબર ઇન ગુજરાત। અમે હોસ્પિટલમાં ઘણું પ્રભુ ચેરિટેબલ કામ પણ કરીએ છીએ। અમે નાના બાળકોના ઓપરેશન મા કાર્ડમાં કરીએ છીએ, લગભગ વર્ષના 200 થી 250 નાના બાળકોના ઓપરેશન ઇન્ક્લુડિંગ 3 months 4 months ઓલ્ડ ન્યુનેટલ બેબીઝ। જે મોટાભાગના બાળકો ટ્રાઇબલ એરિયામાંથી આવે છે અને એ સારી રીતે બધા હેપીલી જાય છે। એમની પાસેથી કોઈ ચાર્જ લેવામાં નથી આવતો। બધું જ એ આઈસીયુમાં પણ જો પેશન્ટ 1 મહિનો પણ રહે તો એ પણ બધું કાર્ડની અંદર કવર કરીને અમે બધા બાળકોને મોકલીએ છીએ। આજે જે અમે પ્રેસ કોન્ફરન્સ બોલાવી એક યુનિક રેર ઓફ ધ રેર કાર્ડિયક સર્જરીનું ઓપરેશન હતું, જેમાં એક પ્રેગ્નન્ટ લેડી જેનું 7.5-8 મહિનાનું પ્રેગ્નન્સી હતી અને એને એક લિથલ કોમ્પ્લિકેશન હાર્ટનું થયેલું, પર્ટિક્યુલરલી એઓર્ટાની નસ ફાટી ગયેલી, જેને એઓર્ટિક ડિસેક્શન કહેવાય। તો અમારે એ ડિસિઝન લેવું હતું કે અમે બાળક બચાવીએ કે માં બચાવીએ, પણ અલ્ટિમેટલી અમે બાળક અને એની મમ્મી બંનેને બચાવવામાં એટલીસ્ટ કામયાબ થયા છીએ। એના માટે ટીમ વર્ક વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ। અમારી જોડે સિનિયર ગાયનેકોલોજીસ્ટ હતા, બાળકોના સ્પેશિયાલિસ્ટ હતા અને અમારી કાર્ડિયક સર્જરીની આખી ટીમ હતી। કેટલા કલાક સર ઓપરેશન? 7.5 કલાક ઓપરેશન ચાલેલું। કેટલા ડોક્ટરોની ટીમ હતી? લગભગ 10 ડોક્ટરોની। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।